નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એન્જિનિયરની ભરતી કાયમી કરવા માટે વિપક્ષ નેતા દ્વારા પત્ર લખી માંગણી કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ કચેરી વિભાગ ખાતામાં એડીઆરસી એન્જિનિયર તથા ફિલ્ડ સુપરવાઇઝર સેવાઓ આઉટસોર્સિંગથી એજન્સીઓ મારફતે ભરવામાં આવનાર કામને નામંજૂર કરવા બાબતે વિરોધ પક્ષના નેતા અમીર રાવતે કમિશનરને પત્ર લખ્યો છે। સ્થાયી સમિતિના એજન્ડાના વિષય નંબર 4 પર કમિશનરશ્રી તરફથી દરખાસ્ત આવી હતી, જેમાં વડોદરા મહાનગરપાલિકાની વિવિધ કચેરી વિભાગ ખાતા એડીઆરસી એન્જિનિયર, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક, ડેટા એન્ટ્રી ઓપરેટર સાથે જ ફિલ્ડ સુપરવાઇઝરની સેવાઓ આઉટસોર્સિંગથી સરકારશ્રીના ધોરણે એજન્સીઓ મારફતે મેળવવા માટેની મંજૂરી અર્થે ભલામણ કરી હતી, ત્યારે આ દરખાસ્તને નામંજૂર કરવી જોઈએ તેવો પત્ર વિરોધ પક્ષના નેતા દ્વારા લખવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં 100 પટાવાળાને લેવા માટે આઉટસોર્સિંગથી કામ અલ્ટ્રા મોડર્ન લિમિટેડ કરીને એક એજન્સીને આપવામાં આવ્યું હતું। કોન્ટ્રાક્ટના બેઝિક કન્ડિશન્સ એવા હતા કે 10 પાસ લોકોને નોકરી રાખવી। 11 મહિનાના કોન્ટ્રાક્ટમાં 5 મહિના પૂર્ણ થયા। અમે કોન્ટ્રાક્ટ અગાઉ બી એવું કહ્યું હતું કે પટાવાળીની કોઈ બી ઓફિસમાં પોસ્ટ બહુ ક્રિટિકલ હોય છે, કઈ ફાઇલો ક્યાં છે, ફાઇલોની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી તો જ ફિક્સ થાય જ્યારે પરમેનન્ટ પટાવાળા હોય। તેમ છતાં આઉટસોર્સિંગથી લીધા। જે એજન્સીને કામ આપ્યું છે એ એજન્સીએ 10 પાસની જગ્યાએ એનાથી ઓછું ભણેલા લોકોને 11માંથી 5 મહિના સુધી હાયર કર્યા। એ લોકોનો 12 થી 13,000 કેરી હોમ સેલરી 13 થી 14,000 રૂપિયા હતો, એની જગ્યાએ એમના ખાતામાં 10,000 11,000 રૂપિયા આપ્યા। વેરેસ એમને એવું કહેવામાં આવ્યું કે તમારે જે લેટ આવ્યા કે રજાઓ છે એનો પગાર કપાયો। અગેન્સ્ટ દેટ કોર્પોરેશનમાંથી ટોટલ ફૂલ એમના જે ક્લેમ કરવાના એ 14,000 રૂપિયાની આસપાસ, 14,600ની આસપાસ ક્લેમ કરવામાં આવ્યા। તો ઇન દેટ કેસ કોર્પોરેશન સાથે આ ઇજારદારે ફ્રોડ કર્યું છે। ઇન ટર્મ્સ ઓફ ક્વોલિફિકેશન ઓલ્સો એમને સેલરી લેવાની જે આપી છે એના કરતાં વધારે લીધી છે, એમાં બી ફ્રોડ કર્યું છે। એમના પીએફના ખાતા મોટાભાગના લોકોના નથી ખોલ્યા। એમને ડ્રેસ આપવાના હોય 2 ડ્રેસની જગ્યાએ 1 જ ડ્રેસ આપ્યો છે। આ તમામ વસ્તુ ટેન્ડરનું વાયોલેશન છે। આ બાબતે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે રજૂઆત કરેલી। એક કારણદર્શક નોટિસ પણ ઇજારદારને આપી છે કે તમે આવું કર્યું છે તો તમારી સામે પગલાં કેમ નહીં લેવા। તો અમારી ડિમાન્ડ છે કે 10 ફેલ જે છોકરાઓને રાખ્યા હતા એ તમામને નોકરીમાંથી હવે કાઢી મૂક્યા છે। તો ઇન દેટ કેસ ઇજારદારે બી કોન્ટ્રાક્ટ વાયોલેટ કર્યો છે। કોર્પોરેશનને એમ બી જે પટાવાળા વારે ઘડીએ ચેન્જ થાય તો એમનું કામ સફર થાય। માંડ એ લોકો ટ્રેન થયા હશે, ત્યાં હવે નવા પ્યુન્સ આવે, તો આ તમામ કોર્પોરેશનના સ્ટાફને બી હેરાનગતિ થતી હોય ત્યારે આ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાનો ડિમાન્ડ કરતો અમે આજે લેટર લખ્યો છે।